તો દોસ્તો તમે જોઈ શકો છો હાલ આજે 13મી એપ્રિલ અને પીએસઆઈની પરીક્ષા છે એ ચાલી રહી છે અમદાવાદ વડોદરા અને સુરત ખાતે અંદાજિત 1 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો છે એ પરીક્ષા આપી રહ્યા છે પેપર પૂરું થવાને બસ હવે થોડી જ વાર છે ત્યારે આપણે અમદાવાદના નરોડા ખાતે આવી પહોંચ્યા ઘોડસર ખાતે આવી પહોંચ્યા છીએ અને ત્યાં સ્વામિનારાયણ વિદ્યા મંદિર કરીને એક સ્કૂલ છે ત્યાં અત્યારે હાલ પેપર ચાલી રહ્યું છે એકંદરે જોવા જઈએ તો પેપરની આયોજન જે છે ખૂબ સરસ રહ્યું છે સારું આયોજન રહ્યું છે વ્યવસ્થા સારી છે અને હજી સુધી કોઈ એવી જાણકારી જે છે એ બહાર આવી નથી કે જેની અંદર આપણે એમ કહી શકીએ કે પેપરમાં કોઈ ભૂલ છે થોડા સમયની અંદર ઉમેદવારો છે એ એની પહેલી શિફ્ટ જે છે પૂરી કરી અને બહાર આવશે અને કઈ રીતે એનું પેપર રહ્યું એ આપણે જાણવાની કોશિશ કરશું જોડાયેલા રહેજો તો પીએસઆઈની લેખિતની ફેઝ 1 એટલે કે પહેલી પરીક્ષા ઓએમઆર વાળી પરીક્ષા કમ્પ્લીટ થઈ ચૂકી છે ઉમેદવારો થોડા જ સમયની અંદર બહાર નીકળી રહ્યા છે બહાર નીકળે એટલે આપણે એમને પૂછીએ કે કેવું રહ્યું એમનું આ પેપર અને કઈ પ્રકારનું રહ્યું આ પેપર અઘરું રહ્યું સહેલું રહ્યું કયો પોર્શન અઘરો લાગ્યો કયો પોર્શન સહેલો લાગ્યો આ બધા જ બાબતો ઉપર આપણે ફર્સ્ટ શિફ્ટની જે પરીક્ષા છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો ઉમેદવારો છે જે હાલમાં બહાર નીકળી રહ્યા છે અમને પૂછીએ કે કેવું રહ્યું પેપર એમની અને કઈ પ્રકારનું પેપર એમનું રહ્યું છે ઓકે ઉમેદવારો કેવું રહ્યું ભાઈ પેપર પેપર સારું રહ્યું અઘરું કેવું લાગ્યું ના પેપર સહેલું હતું. પેપર સાવ સહેલું મેથ રીઝનિંગ પણ સહેલું હતું અને જીકે સાયન્સ અને બીજું કે જનરલ નોલેજ પણ સહેલું હતું. ઓકે ઓવરઓલ પેપરમાં તમને કોઈ અઘરો પોર્શન લાગ્યો હાવ નહીં જે થોડુંક કરંટ હતું એ ઇન્ટરનેશનલ લેવલનું હતું 2-4 પ્રશ્ન હતા એ લાગ્યા પણ એ તો સ્કીપ કરી નખાય. વિધાનો વાળા પ્રશ્નો ના વિધાનવાળાની વન લાઈનના પ્રશ્ન હતા. વન લાઇનર વાળા કે પેપરો કોઈ વિધાન જ નહીં ના વિધાન હતા મેથ્સ રીઝનિંગમાં હતા વિધાન અમુક 4-5 પ્રશ્ન ગણી વધારે નહીં. ઓકે મેથ્સ રીઝનિંગ નો પોર્શન મેથ્સ રીઝનિંગનું પર્સન આપણે સરેરાશને લગતા અને સરવાળા બાદ બાકી ઘાણ ને એવું જ. ઓકે ઓકે સહેલું હતું ને ટૂંકમાં કેટલા આઈટમ કર્યા કે ટેમ મેથ્સ રીઝનિંગ કર્યા 85 ટોટલ કેટલા આઈટમ કર્યા ટોટલ તો કર્યા સમજો ને કે 85% જેવું એટેમ્પ કરી નાખ્યું. ખૂબ જ સરસ બેસ્ટ ઓફ લક બીજું શીટ મળે કેવું રહ્યું ભાઈ તમારું પેપર એકદમ રેડી રહ્યું સરસ. ઓકે ગણિત રીત ક્યાંથી આવો છો હું બસ બનાસકાંઠા થરાદથી. ઓકે ઓવરઓલ પેપરને તમે કેવું જોશો એકદમ સરળ રીતે એમ સારું રહ્યું 85% જેવું. અને પેપરમાં હાવ અઘરો પોર્શન લાગ્યો હોય તમને એવું લાગ્યું થોડું ગણિતમાં લાગ્યું બાકી કરંટ અફેરની અંદર કરંટ અફેર્સ ઓકે અને સહેલું સાવ સહેલું હોય એવું બધું આ રીઝનિંગ ને ગણિત એ બધું થોડું સહેલું લાગ્યું એમ. ખૂબ 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 અભિનંદન અને બીજું પેપર છે એ તમારું ખૂબ સારું જાય બરાબર બેસ્ટ ઓફ લક ના હાવભાવ બેગ મૂકવાની પણ ખૂબ સરસ વ્યવસ્થા છે કરેલી છે બાર જ બેગ રખાવી દીધા છે જેથી કરીને બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ ન ઉઠે કેવું રહ્યું ભાઈ પેપર એક નંબર કાંઈ ઘટે નહીં. અઘરું આ બાજુ ઉતર્યો કેવું રહ્યું સારું છે પેપર એ વાંધો નથી સહેલું હતું. સહેલું હતું આ એક હાવ ઊભો થયો યુપીએસસી ટાઈપ ક્વેશ્ચન એવું હતું ના એવું સર કાંઈ નહોતું. વિધાનો વાળા હતા ના વિધાનો વાળાય નહોતા. તમારે લાઇનર ક્વેશ્ચન હતા બધા મજા આવી ગઈ શાંતિથી. શાંતિથી મજા આવી ગઈ ક્યાંથી આવો છો હું જુનાગઢથી આવું. જુનાગઢ ઓકે બેસ્ટ ઓફ લક બીજા પેપર માટે હજી પણ ઉમેદવારો છે એમને પૂછીએ કે કઈ રીતે છે આ સેન્ટરમાં બીજી પરીક્ષા થશે એટલે બેગની એક વ્યવસ્થા ઉમેદવારો છે એ માટે ખૂબ સરસ મજાની કરી છે અને વિદ્યાર્થીઓ છે બારે કેવો રહ્યો ભાઈ પેપર સારું હતું. સારું ક્યાંથી આવો છો હું અરવલ્લી લેન્ધી હતું લેન્થી નતું રીઝનિંગ ને મેથ્સ તો લેન્થી હોય જ એમ. બરાબર બાકીનો જે જીએસ વાળો પોર્શન જીએસ ને બધું નોર્મલ હતું વનાલે જેવું હતું. ઓકે 21-22 ની જે ભરતી હતી એલઆરડી ની એના કરતા જીએસ થોડું નોર્મલ હતું એમ. સિલેબસ ચેન્જ થયો છે તો પેપરનું લેવલ પણ થોડુંક અપ હોવું રહી શકે એવું ખરી હા એ તો રીઝનિંગ મેથ્સ લેવલ તો અપ જશે કારણ કે મેથ્સ આવી ગઈ ને એટલે. ઓકે થેન્ક યુ હજી પણ આપણે ઉમેદવારો ધીમે ધીમે નીકળી રહ્યા છે અને ઉમેદવારો છે એ બેગ લઈ રહ્યા છે કેવો રહ્યો ભાઈ પેપર મસ્ત કમ્પ્લીટ હતું આમ નોર્મલ એકદમ પેપર હતું. ઓકે પેપરમાં તમને કઈ અઘરું લાગ્યું એવું
કઈ અઘરું નતું ને આમ થોડું આમ હતું પણ આમ અમુક અઘરા પણ હતા ને અઘરા સહેલા પણ હતા થોડા સાંજ ઓકે અને આખા પેપરની અંદર તમારો ઓવરઓલ જે રિવ્યુ કે પેપર અઘરું ઇઝી કે સહેલું ના ઇઝી સહેલું એ નહીં પણ ઇઝી પણ આમ નોર્મલ એકદમ અટેમ્પ કેટલા કર્યા 168 જેટલા કર્યા 168 200 માંથી હા 168 મેથ્સ રીઝનિંગ કેવું રહ્યું મેથ્સ રીઝનિંગ એકદમ નોર્મલ હતું મતલબ ઓકે બેસ્ટ ઓફ લક બીજી શિફ્ટ માટે ઓકે બહેનો પણ નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો ઉમેદવારો એ હાલ બહાર નીકળી રહ્યા છે આપણે પૂછીએ હજી પણ કેવું રહ્યું એમનું પેપર કેવું રહ્યું ભાઈ પેપર બહુ સરસ ગયું ઓકે પેપરમાં તમારો કઈ અઘરો પોર્શન ના ગણિતની રીઝનિંગ બહુ સારું લાગ્યું અને કરંટ અફેરમાં થોડાક એવા પ્રશ્નો 200 માંથી કેટલા આઈટમ કરી પૂરેપૂરા કર્યા ટીક તો કેટલા આવશે હા 150 પ્લસ તો આવી જાય આવી જાય ચોક્કસ બીજી શિફ્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન અને બેસ્ટ ઓફ લક ઓકે જોઈ શકો છો ઉમેદવારો એ નીકળી રહ્યા છે પૂછીએ બેન કેવું પેપર રહ્યું સરસ ઓકે ઉમેદવારો છે એ ઘણા શરમાતા હોય છે કેવું રહ્યું પેપર ભાઈ ખૂબ સરસ અઘરું કોઈ પોર્શન અઘરું તો કોઈ ક્વેશ્ચન નહીં ભાઈ 150 ઉપર મેરિટ જાય એવું છે 150 ઉપર 200 માંથી મેરિટ ઉપર રહે ઓકે હા હેલું પેપર હતું ઓકે ખૂબ સરસ પૂછીએ પણ ખરી કેવું બેન કેવું રહ્યું પેપર સારું છે ઓકે પેપર જે છે એકંદરે સારું રહ્યું હજી પણ આપણે ઉમેદવારોની પાસેથી થોડો રિવ્યુ જે છે એ લેવાનો પ્રયત્ન કરીએ કે કેવું રહ્યું રહેશે એમનું પેપર રહ્યું છે એકંદરે વિદ્યાર્થીઓ બહાર હસતા મોઢે નીકળે છે એટલે એટલું ખબર પડી છે કે પેપરનું આ પેપર છે એ ઇઝી રહ્યું છે સહેલું રહ્યું છે કેવું રહ્યું પેપર ભાઈ મસ્ત સારું રહ્યું સારું ક્યાંથી આવો છો માંડવી કચ્છ ઓકે પેપરમાં તમને કાંઈ અઘરું લાગ્યું ના આ પેપરમાં એટલું અઘરું હતું નહીં ઠીક હતું એમ સારું ગયું છે પેપર ઓકે પેપરમાં આ જે બધા પોર્શનમાં મેથ્સ રીઝનિંગનો પોર્શન તમને કેવો લાગ્યું 75% જેવું સારું લાગ્યું એમ સારું ઇઝી હતું એમ એટલું હાર્ડ ના હતું એમ એક હા ઊભો થયો તો પીએસઆઈ માં કે ભાઈ યુપીએસસી ટાઈપ ક્વેશ્ચન આવશે જીપીએસસી ટાઈપ ક્વેશ્ચન જરાય એવું એવું નથી. જરાય નહીં બરાબર. હતું હા. તમે કેટલા અટેમ્પ કર્યા મેં પૂરો 192 એટેમ્પ કરે 192 કેટલા અંદાજિત આવી શકે એવું 145 50 આજુબાજુ ઓકે મેરિટ ઉપર જશે એવું લાગે છે 100% ઉપર ઓકે થેન્ક યુ એન્ડ ખૂબ ખૂબ અભિનંદન તમારું બીજું નેક્સ્ટ પેપર પણ ખૂબ સારું જાય આપણે ફરી પાછા મળશું બરાબર ભાઈ કેવું રહ્યું બસ એકદમ મસ્ત કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં ઓકે પેપરમાં તમને કેટલા અટેમ્પ કર્યા રિટર્ન તો મેં 185 અપ કર્યા છે ઓકે 185 અપ એમાંથી તમને હાવ અઘરો લઈ ગયો કોઈ ક્વેશ્ચન ક્વેશ્ચન તો એમાં ગણિતમાં તો ગણિત રીઝનિંગ તો નોર્મલ હતું બંધારણ નોર્મલ હતું કરંટના પ્રશ્ન હતા પણ થોડુંક જૂનું કરંટ હતું કરંટ કેટલા મહિનાનું હતું કરંટ કમસે કમ 1 વર્ષ દિવસનું હતું બરાબર એટલે હવે પછીની પીએસઆઈ ની એક્ઝામમાં 1 વર્ષ દિવસનું કરંટ અફેર આપણે કરવું જોઈએ એવું કહેવાય ઓકે અને હાવ ઇઝીમાં ઇઝી પોર્શન હજી તો મોસ્ટ ઓફલી હિસ્ટ્રી ને એવું બધું જીકે નહીં તો બધું ઈજી જ હતું મેથ્સ રીઝનિંગ કેવું લાગ્યું અને મોસ્ટ ઓફલી વન લાઇનર બધા ક્વેશ્ચન હતા ખૂબ ખૂબ અભિનંદન અને બીજું પેપર મસ્ત જાય ફરી પાછા મળશું આપણે ઓકે બેન કેવું ગયું પેપર સારું પેપર ગયું કયો પોર્શન અઘરો લાગ્યો યસ મેથ્સ તૈયારી નહોતી બેન તમારું તૈયારી તો હતી પણ થોડુંક મેથ્સ એવું લાગે કે દોડ બટોડ જેવું લાગતું હતું બરાબર એટલે મેથ્સ થોડુંક અઘરું લાગ્યું તમને ઈઝી લાગ્યું સંસ્કૃતિ બધી બાબત સારામાં સારી હતી હા ઓકે થેન્ક યુ ઉમેદવારો છે ખૂબ સરસ રીતે પેપર જે છે એ અત્યારે એમને કન્ડક્ટ કર્યું છે અને પેપર દઈ અને ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે એટલે પેપરમાં એકંદરે પેપર જે છે એ સહેલું જે છે એ હાલ લાગી રહ્યું છે